પહેલી સિદ્ધિ યમુનાજી આપે છે અલૌકિક સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ. એટલે કે એવો દેહ પ્રાપ્ત થશે, એવી ઇન્દ્રિયો પ્રાપ્ત થશે કે જેનાથી પ્રભુના સ્વરૂપાનુભવનો અનુભવ થઈ શકે. બીજી સિદ્ધિ કઈ? સાક્ષાત ભગવદ લીલાનું અવલોકન. આજ આંખે સાક્ષાત ઠાકોરજીની લીલા દેખાય, પ્રગટ નૈનન લીલા દિખાવે. અને હરિયાજી તો યમુનાજીના પદોમાં કહે છે, નૈન ભર દેખ અબ ભાનો તનયા. આંખો ભરીને જો, આ સાક્ષાત યમુનાજી સામે છે. આજ નેત્રોથી ભગવત દર્શન. ઘણા લોકોને એમ થાય મર્યા પછી ભગવાન મળે, મર્યા પછી ભગવાન દેખાય. પ્રાય આપણે બધા એ સાંભળી તો ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો, મરી જાઓ. મર્યા પછી મેળવવાનું છે તો પછી જીવ્યા એ શું કામનું? વૈષ્ણવ દેહ ધરી આ વૈષ્ણવ કુળમાં જન્મ થયો, ગળામાં કંઠી બ્રહ્મ સંબંધ પામીને લીધી, ભગવત સેવા કરી અને ભગવત અનુભવ ન કરી શક્યા તો પછી અર્થ શું? પુષ્ટિ માર્ગ છે ને, આ ભૂતળનો માર્ગ છે. ભાગ્યન વલ્લભ ભૂતલાય. આ કેમ કહ્યું ભાગ્યન વલ્લભ ભૂતલાય? નહીં તો લીલામાં જવાના જતા ત્યાં વલ્લભની પ્રાપ્તિ સ્વામીજી રૂપે થવાની જ હતી. ભગવત લીલામાં જ જવાના હતા, ત્યાં પ્રાપ્તિ થવાની જ હતી. પછી વધાઈ એવી કેમ ગાઈ કે ભાગ્યન વલ્લભ ભૂતલાય? કારણ આ ભૂતલમાં પ્રગટાવ્યો છે માર્ગ મહાપ્રભુજીએ. કારણ અને પાછો એવો માર્ગ પ્રગટાવ્યો કે જે લીલામાં પણ આનંદ ન મળે એ આ ભૂતલ ઉપર મળી શકે, એવો માર્ગ મહાપ્રભુજી આ ભૂતલ પર. એટલે કે જે કૃપા સ્વામીજીએ ભૂતલ પર વલ્લભ રૂપે પ્રગટ થઈને કરી, એવી કૃપા તો નિત્ય લીલામાં પણ સ્વામીજી નથી કરતા. એટલે ભાગ્યન વલ્લભ ભૂતલાય. એટલે તો કેવી વધાઈ ગઈ કે અમારું સૌભાગ્ય છે કે સ્વામીજી વલ્લભ બનીને ભૂતલ પર આવ્યા છે. તો સાક્ષાત આજ નેત્રોથી ભગવદ લીલાના દર્શન. અને અનેક વાર્તા સાહિત્યમાં તમે જુઓ, આપણે ત્યાં એવો પ્રસંગ પણ આવે છે કે વૈષ્ણવ નિત્ય ગુસાઈજીને ત્યાં પધારે. મદન મોહનલાલ અને સ્વામીજીની જયારે ઝાંખી કરે ત્યારે એના મનમાં મનોરથ થાય કે એકવાર સુંદર સાજ અને વસ્ત્ર સિદ્ધ કરાવો. ગુસાઈજીને વિનંતી કરી. ગુસાઈજી ઠીક છે, તમે વસ્ત્ર પધરાઈ આવજો. એકવાર પ્રાતઃકાલ યમુનાજીના તટ ઉપર ગોકુલમાં ગુસાઈજી સંધ્યા વંદન કરી રહ્યા છે. સાયં કુંજાલય સ્થાસનમ ઉપવેશ સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજદ્યગ્નો પવિતમ પરિતનુ વસનમ ગૌરવમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ વિનાશા પુટ નિહિત કરણ રાજદ વિમુક્તમ વંદે ધોર મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલે સંસુકેશમ. ગુસાઈજીનું ધ્યાન કરીએ છે ત્યારે આજ સંધ્યા વંદન કરતા, પ્રાણાયામ કરતા ગુસાઈજીનું ધ્યાન કરીએ છીએ. અને ત્યાં અમે વિનંતી કરી, જયરાજ આ વસ્ત્ર પધરાવીને આવ્યો છે. મનમાં મનોરથ એ છે કે મદન મોહન સ્વામીજીને આ સાજ અને વસ્ત્ર ધરાય, લાવ અમને આપ. લીધા હાથમાં ગુસાઈજી એને યમુનાજીના તટ પર હતા ત્યાં પધરાવી દીધા. યમુનાજી આખું થાન લઈને આવેલો ને વસ્ત્ર પધરાવી દીધું યમુનાજીમાં. યમુનાજીમાં ભીતર જતું રહ્યું. અને પેલા વૈષ્ણવને ખેદ થયો. મારા મનમાં મનોરથ હતો કે આ રીતે ઠાકોરજીને ધરાય, અને ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધું. અને નહોતું ગમ્યું તો ના પાડી દે, તું બીજું કઈ લઈને આવે. ત્યારે વિનંતી કરી, જયરાજ આ લીલા સમજમાં ના આવી, આપને પસંદ ના આવ્યું તો મને કહી દીધું હતું, બીજું લઈ આવે. ત્યારે ગુસાઈજીને થયું કે હજી આને શંકા છે મનમાં. ગુસાઈજીએ આજ્ઞા કરી કે જા યમુનાજીમાં ડૂબકી લગાવ. જયરાજ શેના માટે? હું તને આજ્ઞા કરું છું. જ્યાં પેલા વૈષ્ણવે ડૂબકી લગાઈ ત્યાં યમુનાજીની ભીતર 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 પ્રવેશે. અને જ્યાં સામે જુએ તો સુંદર કુંજ નિકુંજો દેખાય. કંદરાઓ બનેલી છે, એક માર્ગ છે. વૈષ્ણવ ભીતર જતો જાય કંદરાઓની ભીતર. એક નિકુંજ ગઈ, બીજી નિકુંજ ગઈ, ત્રીજી નિકુંજ ગઈ, અને જ્યાં ભીતર આવ્યા જુએ તો સુંદર સુવર્ણનો મહેલ છે. અને સામે સ્વર્ણના સિંહાસન પર ઠાકોરજી મદન મોહનલાલ ને સ્વામીજી બિરાજ્યા છે. આજુબાજુ અનેક ગોપીજનો છે. કોઈ ચમર ઢારી રહ્યું છે, કોઈ મોરછલ કરી રહ્યું છે, કોઈ પંખા કરી રહ્યું છે. સમગ્ર લીલા સામગ્રી સાથે છે. અને વૈષ્ણવને આશ્ચર્ય એ થયું કે એ જે વસ્ત્ર પધરાવીને લાવ્યો હતો એ જ વસ્ત્ર બધાએ ધારણ કર્યા છે. અને ત્યારે એને થયું કે ગુસાઈજીએ યમુનાજીમાં પધરાયું નથી, યમુનાજીને પધરાયું છે કે આપ સ્વયં વસ્ત્ર સિદ્ધ કરો અને ઠાકોરજી, સ્વામીજી અને સકલ ગોપીજનોને વસ્ત્ર અંગીકાર કરાવો. અને મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ કૃપા કરી મારો મનોરથ યમુનાજી થકી સિદ્ધ કર્યો છે. નૈનન પ્રગટ લીલા દિખાવે. સાક્ષાત ભગવદ અવલોકન એ યમુનાજીની બીજી સિદ્ધિ છે. શરણ પ્રતિપાલ યમુનાજી છે. તમે શરણાગત થયા તો લૌકિકો લૌકિક સુખ લે, અલૌકિકો પરમ સુખ. એટલે જે અલૌકિક જીવો છે એને તો 8 પ્રકારની સિદ્ધિ. અને યમુનાજીનું જ્યારે પણ આરાધન કરો
તો આ 8 સિદ્ધિઓને ધ્યાનમાં રાખી અને યમુનાજીનો આશ્રય કરશો. કારણ કે મહાન પાસે તુચ્છ માંગવું એનાથી મોટી મૂર્ખતા કોઈ નથી. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એનાથી મોટી મૂર્ખતા બીજી કોઈ નથી. તો યમુનાજી તો સ્વયં પ્રભુ આપવા સમર્થ છે, એની પાસે કોઈ તુચ્છ અને લૌકિકની કામના. ખાલી યમુનાજીનું નામ લો ને તો યમુના કે નામ અઘદૂર ભાજે. યમુનાજી દુઃખ દૂર નહીં કરે, પાપ જ દૂર કરી દે. એટલે કે દુઃખનું મૂળ ઉખાડી નાખશે. પાપ જ દુઃખનું મૂળ છે ને. તો યમુનાજી પાપ દુઃખ દૂર કરવામાં રસ નથી રાખતા, એ તો પાપના મૂળિયા ઉખેડી નાખે. એટલે દુઃખનો આત્યંતિક નાશ કરી નાખે. કારણ કે મૂળિયા ઉખાડી નાખો ને પછી એ ઝાડમાં કઈ ઉગે છે. એમ પાપ રૂપી ઝાડ પર દુઃખના ફળ લાગતા હોય છે. અને યમુનાજીના 41 પદમાં કહ્યું, યમુના કે નામ અઘદૂર ભાજે. પાપો ભાગી જાય. જેમ સિંહની દાણ સંભળાય અને હરણાઓ છોડીને દૂર ભાગવા લાગે, એમ યમુના નામ સંભળાય એટલે આ બધા પાપો આપણા અંતઃકરણથી દૂર ભાગવા લાગે. એ જીવ જેના મુખમાં યમુનાજીનું નામ હોય છે ને એના જીવનમાં પાપ ટકી શકતું નથી, એના અંતઃકરણમાં પાપ ટકી શકતું નથી. અહીંયા તૃતીય સિદ્ધિ, પહેલી ભગવત સેવા ઉપયોગી દેહ. જે શેઠ પુરુષોત્તમદાસ આદિની વાર્તામાં 18 વર્ષના યુવાન દેખાયા. ગોપાલદાસને થયું કે ગરડા થઈ ગયા છે, યુવાન દેખાયા અને એનો અનુભવ કરાવ્યો. એવા બે વસ્તુ, તનુ નવત્વમેતાવતા, જે આપણે યમનાષ્ટકમાં બોલીએ છીએ ને, તનુ નવત્વની પ્રાપ્તિ યમુનાજી કરે. ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી કરે. બીજું સાક્ષાત ભગવદ અવલોકન. ત્રીજું એ લીલાનું કેવલ દર્શન નહીં પણ ભગવદ લીલા રસનો અનુભવ યમુનાજી કરે. એટલે કે કેવલ લીલાના દ્રષ્ટા તમે નથી રહેતા. ત્રીજી સિદ્ધિ યમુનાજીની એ છે, તમે લીલાનો એક ભાગ બની જાઓ છો. દૂર ઉભા કેવલ આ બધી લીલાઓના દ્રષ્ટા ભાવે દર્શન નથી કરી રહ્યા, પણ તમે એટલે કે દેત તારી કર લેત ઝટકે. મહારાજ ચાલતો હોય અને ભગવત ધામમાં પ્રાપ્તિ જીવની થઈ પણ હજી લીલામાં પ્રાપ્તિ નથી. જો ઘણીવાર ધામમાં પ્રાપ્તિ થઈ જાય પણ લીલામાં અંગીકાર ના થયો હોય, તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. જો ધામની પ્રાપ્તિ છે ત્યાં બારણે રહ્યો ઉત્સવ જુએ. ગોપાલદાસ કહે છે, વલ્લભાખ્યાની જો સામ્યતા કરું તો દરવાજે ઊભા લીલાના દર્શન કરી રહ્યા છે પણ પોતે ઉત્સવ હજી અંદર પ્રવેશ નથી કર્યો, પણ તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. અર્થ સકળ તેનો સીધો લીલામાં હે તાણી રે લીધો. તો ઊભા હોય દૂર, કરતા હોય દર્શન. और देत तारी कर लेत झटके. દૂર ઊભી ઊભી સખી રૂપે આ જીવ રાસલીલાના દર્શન કરતા કરતા આંખમાંથી અશ્રુપાત કરે છે કે આ સુખનો અનુભવ જે રાસમાં ગોપીઓ કરી રહ્યા છે, જેના હું દર્શન કરી રહી છું, એનો અનુભવ પ્રભુ ક્યારે કરાવશે? તો બધા તો મગ્ન હોય એ આનંદ પામવામાં, પણ યમુનાજીની દ્રષ્ટિએ જીવ પર જાય. એટલે સખી શું કરે? શ્રી યમુના, શ્રી યમુના, શ્રી યમુના. યમુનાજીના નામનું જાપ કરવા લાગે. અને જાપ કરવા લાગે એટલે રાસ કરતા કરતા પણ યમુનાજીને એના સખીની સુધી આવે, દ્રષ્ટિ જાય. અરે આ તાપ કરી રહી છે એટલે દેત તારી, અને પોતે તાળી કરીને ઈશારો કરે અને રાસ મંડળ ફરતું એ સખી પાસે આવે ને, દેત તારી કર લેત ઝટકે, અને એનો હાથ પકડી પોતાનો છોડી અને ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે અને લીલા રસનો અનુભવ કરાવી દે. આવી કૃપા શ્રી યમુનાજી અલૌકિક રીતે. તો ભગવત લીલા રસના દર્શન તો થાય પણ એ ભગવત લીલા રસનો અનુભવ પણ યમુનાજી કરાવે. ચોથી સિદ્ધિ કઈ? શ્રી યમુનાજી ચોથી સિદ્ધિ શરણ પ્રતિપાલ, શરણાગતનું પ્રતિપાલન. આ સિદ્ધિ એટલે શું છે? એક પ્રકારથી પોતાની સખી રૂપ, પોતાના નિજ ભક્ત રૂપ જે છે વૈષ્ણવ, એનું પ્રતિપાલન આ જ છે. લૌકિકનું લૌકિક રીતે પાલન થાય, અલૌકિકનું અલૌકિક રીતે થાય. અને ચોથી સિદ્ધિ કઈ? સર્વાત્મ ભાવની સિદ્ધિ. સર્વાત્મ ભાવ, બે અર્થ કર્યા સર્વાત્મ ભાવના. એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને બીજો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એ છે કે બધામાં આત્મભાવ થવો, તમને દરેકમાં પ્રભુ દેખાવા લાગે, દરેકમાં ઠાકોરજી. કે જ્યાં પણ જાઓ, ઘણીવાર પુષ્ટિ માર્ગના ક્રમમાં તો તમને તમારા પ્રભુ દેખાવા લાગે. બધા જે પણ દર્શન કરો એમાં તમને તમારા ઠાકોરજી દેખાવા લાગે. પણ આપણા જીવ મર્યાદા, શુદ્ધ પુષ્ટિ એ છે કે પ્રભુમાં સર્વભાવ, તમારા ઠાકોરજીમાં સર્વનો અનુભવ તમને થવા લાગે. આ શુદ્ધ પુષ્ટિ સર્વાત્મ ભાવ. એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ દરેકમાં આત્મભાવ, અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે
આત્મામાં સર્વભાવ, પ્રભુમાં સર્વભાવની સિદ્ધિ. અને આવી સિદ્ધિ શ્રી યમુનાજી કરાવે છે. એટલે કે જ્યારે યમુનાજી કૃપા કરે ને ત્યારે તમારા સર્વ ભાવો તમારા પ્રભુમાં પ્રગટ થવાના. જે સમયે તમને આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે તો તમને તમારા લાલનમાં, એમના મુખારવિંદમાં તમને મહાપ્રભુજી દેખાય. આજે યમુનાજીનો ઉત્સવ છે, તમારા લાલન યમુનાજી જેવા તમને લાગે. આજે આ ઉત્સવ છે, એ દરેક ભાવો તમારા પ્રભુની ભીતર તમને અનુભૂત થવા લાગે. એટલે કે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજ મંડલો. સબન તે શ્રી વલ્લભના, બધું જ વલ્લભના સ્વરૂપમાં દેખાયું. કેવો સર્વાત્મ ભાવ જાગ્યો છે. તો આની સિદ્ધિ થાય, સર્વ ભાવ જાગવાના. એ રીતે આ 4 સંયોગાત્મક સિદ્ધિ છે. એ જ રીતે 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ છે. વિપ્રયોગ અવસ્થામાં તાપાત્મક રૂપે અનુભવ થાય. એટલે જ 5મી સિદ્ધિ એ વિપ્રયોગાત્મક. કે જ્યારે વિરહ અવસ્થા થાય અને એ વિરહ અવસ્થામાં આ દેહ ટકે નહીં એવું થઈ જાય કે છૂટી જશે, દેહ પ્રાણ છૂટી જશે. અને એવા સમયે ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે. કારણ કે જ્યારે પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને એટલો વિપ્રયોગ ગોપીઓને પ્રગટ થાય કે હવે પ્રાણ નહીં ટકે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, એવો તાપ થાય કે હવે દેહ છૂટી જશે. અને એવા સમયે શ્રી યમુનાજી ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવે છે. એટલે યમુનાજી માટે અનેક પ્રકારની ચર્ચાઓ અને પ્રસંગો છે. એમાં જ્યારે દ્વારકેશજી ટીકા લખે છે યમુનાષ્ટકની, એમાં આજ્ઞા કરે છે કે જે ભગવત પ્રેમની પ્રાપ્તિ ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી ત્રણેય કરે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. ત્યાં ટીકામાં લખ્યું ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી ત્રણેય ભાવની વૃદ્ધિ કરનારા છે. ઠાકોરજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? તમને વિરહ આપે. સેવા કરતા હોય ત્યારે ખબર ના પડે, પણ એકવાર એવું થયું, અચાનક બહારગામ જવાનું થયું, ઠાકોરજી પધરાઈ શકાય એમ નથી, અચાનક સૂતક લાગી ગયું. અને પછી ઠાકોરજીની સેવા યાદ આવે કે અરે રોજ કેવો આનંદ આવતો, હજી તો કાંઈ થાય એમ નથી. આમ ક્યાં ઘણી વાર વિરહનું દાન ભગવત પ્રતિબંધ કરી, ક્યારેક ક્યારેક પ્રભુ વિરહના દાન કરી ભાવની વૃદ્ધિ કરે. અંતર ધ્યાન પ્રભુ શેના માટે રાસમાં થયા? ભાવની વૃદ્ધિ માટે. શ્રી યમુનાજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? તો કહે પોતાના દર્શન કરાવે અને પ્રભુની શુદ્ધિ કરાવે. જ્યારે યમુનાજીનું નામ લો તો કોઈ ને કોઈ પ્રકારે યમુનાજી પોતાનો અનુભવ કરાવી પ્રભુનું શુદ્ધિ કરાવી, અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી અને તાપ ક્લેશ પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને આ તાપ જ્યારે જાગે ને એ રીતે મહાપ્રભુજી ભાવની વૃદ્ધિ કરે છે. તો યમુનાજી એ પોતે ભગવદ લીલા વિપ્રયોગ સમયે પોતાનો અનુભવ કરાવી ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવી. એવો પ્રસંગ આપણે ત્યાં કહેતા હોઈએ છીએ કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને પધાર્યા અને અક્રૂરજી લેવા માટે આવ્યા. બધા જ વ્રજ ભક્તોને રડતા જોયા ઠાકોરજીએ. મન ખિન્ન થયું. વિશ્રામ ઘાટે આવીને રથ ઉભો રહ્યો, વિશ્રામ કર્યો પ્રભુ. પણ જ્યારે નેત્રો બંધ કર્યા વિશ્રામ ઘાટે ચોતરામાં બિરાજેલા ઠાકોરજીએ, ત્યારે સમસ્ત ગોપીજનોના રડતા મુખારવિંદના દર્શન થયા. અને પ્રભુને ચિંતા થઈ ગઈ કે મારા વગર આમના દેહ નહીં ટકે, પ્રાણ છોડી દેશે ગોપીઓ. અને જો ગોપીઓ મારા વિરહમાં પ્રાણ છોડી દે તો મારાથી મોટો અપરાધી કોણ? આ રીતે એમને રડતા મૂકીને હું આવી ગયો. અને કહેવાય છે કે એ સમયે વિશ્રામ ઘાટે ઠાકોરજીએ યમુનાજીનું સ્મરણ કર્યું. યમને યમને યમને. અને યમુનાજી બે હાથ જોડીને ખડા થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, મને કેમ યાદ કર્યું? ત્યારે ઠાકોરજીએ કહ્યું, મને મારા ગોપીજનોની સુધી થાય છે, એમને રડતા મૂકીને આવ્યો ને મને ડર છે કે એમના પ્રાણ ન છૂટી જાય. શું કરું? તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? પ્રભુ કહે, હે યમુનાજી, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ, આપનું વર્ણ રૂપ બિલકુલ મારા જેવું છે. અને એ સમયે ઠાકોરજીએ પોતાના રાસના મુગટને યમુનાજીના મસ્તક પર પધરાવ્યો, પોતાની પ્રસાદી કાચની યમુનાજીને ધરાવી અને કહ્યું, હવે આપ રાસમાં જેવો હું લાગુ છું, હવે બિલકુલ આપ એવા જ લાગી રહ્યા છો.
એટલે જ્યારે ગોપીઓનો વિરહ ઉત્કટ થઈ જાય અને એવી અવસ્થા આવી જાય કે હવે પ્રાણ છોડી દે, ત્યારે આ સ્વરૂપે આપ એમની સામે જઈને ઠાડા થઈ જાય. કારણ કે આપને આ સ્વરૂપે જોશે તો એક ક્ષણ માટે ગોપીને એમ લાગશે કૃષ્ણ આવી ગયા અને એના પ્રાણ ટકી જશે. અને એમની ભીતર ભગવદ આવેશ રૂપે આપ આવિર્ભૂત થઈ જજો. અને એટલા માટે પાંચમી સિદ્ધિ ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ. છઠ્ઠી સિદ્ધિ કઈ? ભગવદ વિરહમાં અલૌકિક ચક્ષુ દ્વારા ભગવદ સ્વરૂપના દર્શન, ભગવદ લીલાના દર્શન. વિપ્રયોગમાં, વિપ્રયોગ સમયે એવા અંતઃકરણના અલૌકિક ચક્ષુનું દાન શ્રી યમુનાજી કરે કે વિપ્રયોગમાં પણ બધી લીલાના દર્શન થાય, તેમ ગોપીઓને થયા. એ રીતે સાતમી સિદ્ધિ આપણે ત્યાં કહીએ ભગવદ લીલાના રસાનુભવ વિપ્રયોગ ધર્મી સ્વરૂપે થવા લાગે. અને આઠમું સિદ્ધિ કહી કે વિરહ અવસ્થામાં સર્વત્ર પ્રભુની સ્મૃતિ થાય. કારણ મિલનમાં એક જગ્યાએ દેખાય, પણ વિપ્રયોગમાં તો જીત દેખું તે તો શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છઈએ. વિપ્રયોગ અવસ્થામાં તો જ્યાં જોઈએ ત્યાં દર્શન થાય. એવી સિદ્ધિ, અત્યારે બહુ વિસ્તારમાં નથી જતો, એવી અષ્ટ સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરી શરણ પ્રતિપાલન કરનારા છે. શરણાગતનું જે ગોપીજનો કાત્યાયની આદિ વ્રત કરી શરણમાં અનેક પ્રકારથી ગોપીજનો આવ્યા છે. એ રાસ સમયે પણ જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ગોપીઓને થયું કે હવે કોણ અમારા મનોરથને સિદ્ધ કરશે? ત્યારે બધી જ ગોપી ભેગી મળી યમુનાજીના તટ ઉપર આવી અને પછી ગોપી ગીતનું ગામ કર્યું. એ કેવલ ગાવા માત્રથી કૃપા નથી, એ આશ્રય માત્રથી કૃપા છે. ક્યાં ઉભા રહીને ગાયું એને કારણે કૃપા થઈ છે. કારણ કે ધ્રુવજીના તપથી કૃપા નથી થઈ, કોનું પાન કરીને, કોના તટ ઉપર તપ કર્યું. ધ્રુવ પરાશરાભિષ્ટ દે. આગળ સમય મળશે તો ચર્ચા કરીશું. એટલે યમુનાજીનો આશ્રય લીધો છે. એ જ રીતે કાત્યાયની વ્રત કરનારા ગોપીજનો કુમારિકાઓ છે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. અને કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? તો કે યમુનાજીના તટની રજમાંથી. તે તટની રજ બીજું શું છે? યમુનાજી જ છે ને. અને એટલે યમુનાજીનો આશ્રય કર્યો, ગુણગાન કર્યા, ગુણગાન કર્યા બાદ પૂજન કર્યું, પૂજન કર્યા બાદ હવે યમુનાજીમાં સ્નાન કરી રહ્યા છે. જે આપણે ત્યાં ચિરણ લીલા વ્રતચર્યાનો પ્રસંગ આવે છે. તો જ્યારે સ્નાન કર્યા, તો જ્યારે સ્નાન કર્યા નથી ત્યારે તો સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે. પણ જ્યારે યમુનાજીમાં ભીતર પ્રવેશે છે ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે કે હવે આ વ્રજાંગના થઈ ગઈ. કારણ જ્યારે યમુનાજીમાં ગયા ત્યારે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી, અંગીકાર છે. જેમ કોઈ પેંડો આપે તમે મોઢામાં મૂકી લો યા હાથમાં લો તો સ્વીકાર કર્યો કહેવાય. પણ હાથમાં લઈને બીજા કોઈને આપી દો, ફેંકી દો, ક્યાંક મૂકી દો, સંભાવના છે. પણ મુખમાં મૂકો તો તમારા શરીર રૂપ થઈ ગયું. જે મોઢામાં મૂક્યું એ તમારું શરીર બની ગયું. એ અંગરૂપ થઈ જાય એને અંગીકાર કહેવાય. એ અંગરૂપ થઈ ગયું. તો અહીંયા જ્યારે યમુનાજીમાં પ્રવેશ ગોપીજનોએ કર્યો ત્યારે યમુનાજી અંગીકાર એટલે પોતાના અંગરૂપ ગોપીઓને કરી લીધા. વ્રજા નામ યમુનાજીનું છે અને વ્રજાના અંગરૂપ થઈ ગયા એટલે એમને કહ્યું વ્રજાંગના. એટલે કે યમુનાજીએ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવી, રાસનો અધિકાર એમને સંપાદિત કરાવી દીધો. એવું તનુનવત્વનું દાન શ્રી યમુનાજીએ કર્યું છે. એટલે શરણ પ્રતિપાલ, બહુ લાંબી ઘણી ચર્ચા કરી શકાય શરણ પ્રતિપાલ શબ્દ પર, કે જે જે જીવો જે જે ભાવે શરણાગત થયા એ દરેકનું પાલન કરનારા યમુનાજી છે. લૌકિક ભાવે ગયા તો લૌકિક મળ્યું, અલૌકિક ભાવે ગયા તો અલૌકિક મળ્યું. પતિ પ્રભુને મેળવવા ગયા તો પ્રભુ મળ્યા. કારણ કે પ્રેમ કે ફંદ તે ગહી જો રાખે તુમ જા પઠાવત તહા બધાવતી. તલસ્પદમાં જો યશોદાજી બાંધવા ગયા તો બે આગળ નાનું પડ્યું, બંધાયા જ નહીં. પણ યમુનાજી એવા બાંધી રાખ્યા છે પ્રેમના ફંદથી, તુમ જ્યાં પઠાવત, તમારે અહીંયા જવાનું છે, આના પર કૃપા કરવાનું છે. અને જ્યાં ઠાકોરજી મોકલે ત્યાં યમુનાજી થાય, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડે છે. તો ભગવાનની માં ભગવાનને ન બાંધી શકી, પણ ભક્તોની માં યમુનાજી ઠાકોરજીને બાંધી શક્યા છે. અને એટલા માટે ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય એના માટે યમુનાજી મોકલે છે. તો શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. અનેક પ્રકારથી શરણ પ્રતિપાલની ઘણી બધી ચર્ચા કરી છે, પણ આપણે આખું પદ લેવું છે. ગોપાલ રતિવર્ધિની, પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ કરનારા યમુનાજી છે. એટલે યમુનાષ્ટકમાં આપણે બોલીએ છીએ ને
મુકુંદ રતિવર્ધિની. યમુનાજી કેવા છે? મુકુંદમાં પ્રેમનું દાન કરનારા. જો ભગવાન પ્રત્યે મોક્ષ આપનારા ઘણા છે, ભગવત પ્રેમનું દાન કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. એક શ્રી યમુનાજી એવા છે જે ભગવત પ્રેમનું દાન કરી શકે. મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મ બંધો સુતા. અને એ કેવા, કઈ રીતે પ્રેમનું દાન કરે છે? અનેક પ્રકાર આપણે ત્યાં યમુનાજીના નામ લેવાના, સેવાના, આરાધનના પ્રકાર કયા છે. પણ જ્યારે પણ યમુનાજીનું આરાધન કરો ત્યારે તમારું લક્ષ્ય ગોપાલ રતિ હોવું જોઈએ, ગોપાલ રતિવર્ધિની. કારણ કે આરાધન એ રીતે કરાય કે જેનું આરાધન કરી રહ્યા છો એને પ્રસન્નતા થાય. એક યમુનાજી અને બીજા મહાપ્રભુજી, આ બે જણા એવા, બે તત્વ એવા છે જેને પોતાનું સર્વસ્વ આપવામાં પણ આનંદ આવે છે. શ્રી વલ્લભનું સર્વસ્વ પ્રભુ છે. અને અદે દાન દક્ષશ્ચ મહોદાર. મહોદાર બે જણા છે ને યમુનાજીના પદમાં, યમુના સે નાહી કોઉ ઓર દાતા. યમુનાજીથી અધિક દાતા કોણ છે? એનાથી વધારે કોણ આપી શકે? અને એ જ રીતે મહાપ્રભુજીનું નામ છે મહોદાર ચરિત્રવાન. એ કે દાતા, ઉદાર દાતા અને મહોદાર. દાતા હોય એ પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે, ઉદાર હોય એ ઘણું બધું આપે, મહોદાર હોય એ સર્વસ્વ આપે. શ્રી પાછા અદે દાન દક્ષ છે, પાછા આપવામાં ચતુર છે. જો દુનિયા છે ને લેવામાં હોશિયાર હોય, આપવામાં હોશિયાર ના હોય. પેલા પાસે કેમ કરીને કઢાવી લેવા, અને આપણે કે આ અમારો દીકરો બહુ હોશિયાર, આને બધું કઢાવતા સારું આવડે. આપણે લૌકિકમાં જેને ચતુરાઈ આવડતી હોય એને હોશિયાર કહીએ, એને કુશળ કહીએ. અમારા પરમાનંદ દાસજી તો કહે, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ દાઈ. જેને પ્રભુ પાસે નિકટ પહોંચતા આવડે ને એ જ હોશિયાર છે. ચતુરાઈ એની જ. એટલે કે ચતુરાઈ ચૂલે પડી જ્ઞાની કો જમ ખાઓ, જાતન સો સેવા નહીં સો જડા મૂળ સો જાઓ. મતલબ સાકીમાં તો હરિરાયજી કહે તો ચતુરાઈ ચૂલે પડી. કહ્યું કુશળ કોણ, ચતુર કોણ? મહાપ્રભુજી આપવામાં ચતુર છે. અદેહ દાન દક્ષ. દક્ષ કોણ કહ્યું? ચતુર છે. કેમ કરીને આના માથે ઠાકોરજી પધરાવી દેવા એ યુક્તિ મહાપ્રભુજીને આવડે છે. અને કેમે કરી રસ્તો કાઢી તમને માથે ઠાકોરજી પધરાવી દે. ચલ મિશ્રી ધરજે, ચલ આમ કરજે, ચલ આ રીતે જારી ભરજે, પણ ઠાકોરજીથી દૂર ન રહીશ. એટલે તને પ્રસન્નતા છે કે નહીં, પણ ઠાકોરજી તારી પ્રતીક્ષા જરૂર કરી રહ્યા છે કે આ મારો દૈવી જીવ મારા વગર એમને સંસાર ભોગવીને ન જતો રહે. ફરી આ 84 લાખ યોનીના ફેરામાં ન પડી જાય. તો ગોપાલ રતિવર્ધિની, પ્રભુના પ્રેમને વધારનાર. એટલે જ સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત. ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? પોતાના દર્શન કરાવી, પોતાના દર્શન કરાવી પ્રભુની સુધી કરાવી. કારણ કે ગોપીજનો પણ જે યમુના આસક્ત ગોપીજનો છે, 4 યુથના અધિપતિ છે, દરેક યુથ પોતાના યુથાધિપતિમાં આસક્ત છે. એટલે કે એની સંપૂર્ણ આજ્ઞામાં છે. કે સ્વામીજી હોય, લલિતાજી હોય, ચંદ્રાવલીજી હોય, જે યુથના અધિષ્ઠાત્રી છે એનું અતિક્રમણ એ યુથ ક્યારે કરતું નથી. યુથાધિપતિ એમની આજ્ઞામાં રહે છે. એકવાર ઠાકોરજીને એમ થયું, આ યમુનાજીની બધી સખીઓ રૂપ દેત આપ જૈસી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. પોતાના કુંજમાં વાસ આપે ને આ બધી સખીઓ યમુનાજીને આધીન રહે છે, એની શું જરૂર છે? લા હું પોતે જઈને કૃપા કરું. રોજ તો ઠાકોરજી શિંગાર સજીને એકદમ જ્યારે શિંગાર સજી જાય ત્યારે યમુનાજી પધારે અને યમુનાજી નખશિખ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરે. અરે દર્શન કરે પછી પોતાના યુથને બોલાવે, આવો સખીઓ, અને બધી સખીઓ દોડતી આવે ત્યાં સુધી ઓટમાં હોય. અને પછી યમુનાજી આજ્ઞા કરે ત્યારે ઠાકોરજીને નિહાળે. ઠાકોરજીને થયું કે આ યમુનાજી થકી જ કૃપા કેમ? આજે એમના સર્વ સખીજનો ઉપર, ગોપીજનો ઉપર હું સીધો કૃપા કરીશ. અને જ્યાં યમુનાજીનું યુથ ઠાડું હતું ત્યાં ઠાકોરજી અચાનક પધારી ગયા. અને અચાનક પધાર્યા અને ગોપીઓને કહેવા લાગ્યા, અરે યમુનાજીની સખીઓ, આજે હું તમારા ઉપર સીધો કૃપા કરવા આવ્યો છું, નિરખો મારા સ્વરૂપને. અને બધી ગોપીઓ આંખો બંધ કરી લીધી. બધી સખીઓ નેત્રો મૂંદી લીધા. પ્રભુ કહે, હું સામે દર્શન આપવા આવ્યો છું, આંખો કેમ બંધ કરો છો? અને ત્યારે સખીઓએ કહ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. અમારા માટે તો યમુનાજી દર્શન ન કરે ત્યાં સુધી આપ પણ અસમર્પિત જ છો, અનપ્રસાદિત છો. યમુનાજી પ્રસાદી કરે પછી અમને પાત્રતા પ્રસાદની મળે. એના વગર અમે પ્રસાદી વગર અનપ્રસાદી ક્યારે ગ્રહણ ન કરીએ. આ તો યમુનાજી આપને પોતાના નેત્રો દ્વારા
પ્રસાદી બનાવે યમના ભાવથી અને પછી કણિકા અમને આપે છે દર્શન. આવો ભાવ શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, ગોપાળમાં પ્રેમ વધારનારા શ્રી યમુનાજી છે. અને આગળ ગાન કરતા કૃષ્ણદાસજી કહે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જોઈ. એટલે જો અહીંયા બંને વાત કરી, દેત પતિ પંથ, પહેલા પતિ રૂપે ઠાકોરજીનો પંથ કરે એ ભાગ્ય, પિય કંથ સન્મુખ કરે અને પછી પિય કયા. એક જ વાક્યમાં પતિ અને પિય. જો પતિ રૂપે પરમાત્મા મળવા, પતિ કોણ કે જે પાલન કરે પતિ, અને સાત્વતામ પતિ, ભગવાન તો બધાના પતિ છે જ, આ દરેકની આત્માના પતિ તો પરમાત્મા જ છે. એટલે જ્યારે રાસમાં પણ ગોપીઓને કહ્યું કે પાછા જાઓ, તમારા પતિ બંધુ તમારી પ્રતીક્ષા કરતા હશે, તો કે આ શરીરના દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા પ્રભુ. અને એટલા માટે સાચા પતિ તો આપ જ છો. બાકી જેટલા જન્મ મેં લીધા દરેક દેહમાં જુદો પતિ હતો, પણ એ દરેક દેહની ભીતર રહેલા આત્મામાં એનો પતિ આપ જ. એટલે સાચા પતિ આપ જ છો. આત્માના પતિ યો યદંશ સતમ ભજે, એ જેનો અંશ છે એને અંશીને ભજવો. તો એ પતિ એટલે દેત પતિ પંથ, પહેલા કહ્યું પતિનો પંથ આપે, જે રક્ષા કરે, પણ જે પ્રેમ કરે એ પીએ છે. જો ઘણીવાર સુરક્ષા કરતા પણ પ્રેમ ચડી જાય છે. સુરક્ષા દુનિયામાં ઘણા આપતા હોય છે, પણ જ્યાં પ્રેમ મળે ને ત્યાં માણસને સુરક્ષાની પણ ચિંતા રહેતી નથી. કોઈને સ્નેહ થઈ જાય પછી તો સુરક્ષા પણ બંધન લાગે. પછી તે પણ જેમ કોઈ કન્યા હોય ને, પહેલી દિવસ કોલેજનો હોય, પપ્પા તમે મૂકવા આવજો ને, બહેનપણીઓને ભેગી કરે, ચલો ને આપણે બધા ભેગા જઈશું, પહેલો દિવસ કોલેજનો છે, થોડુંક ભય હોય. પણ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ થયું ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય, એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એક બંધન લાગવા માંડે. એમ ભક્તોને એમ જ થાય, પ્રભુ પતિ રૂપે છે, સુરક્ષા આપનારા છે, સર્વ સામર્થ્યવાન છે, પોષણ કરનારા છે. તો દેત પતિ પંથ, પછી તું પિય કંથ સન્મુખ કરે, અને પછી તો પિય થઈ જાય. જો એક સ્ત્રી પુરુષ જતા હોય તો ખબર કેમ પડે કે પતિ પત્ની છે કે પ્રિયા પ્રિયતમ છે? તો કે આગળ આગળ પુરુષ જતો હોય ને પાછળ પાછળ સ્ત્રી આવતી હોય તો સમજી લેવું પતિ પત્ની છે. પણ આગળ આગળ કન્યા હોય ને પાછળ પાછળ પુરુષ આવતો હોય સમજી લેવું કે પ્રિયા પ્રિયતમ છે. પ્રેમ કે ફંદ તે તહી ગઈ તું. એટલે જ આગળ આગળ યમુનાજી જાય ને પાછે પાછે ડોલત પાછે લાગે. ઠાકોરજી તો એની પાછળ પાછળ જાય છે. તો દેત પતિ પંથ આપ્યો એમાં તો પ્રભુ આગળ આગળ છે. પણ પછી કહું પિય કંથ, એટલે હવે યમુનાજી આગળ થઈ ગયા અને ઠાકોરજી પાછળ પાછળ છે. અને યમુનાજી હવે તો હેત કરી દેત શ્વાસ કુંજે પોતાના નિકુંજ સુધી લઈ જવાના છે. એટલે આપણે ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં પણ તમે ખટરીતુની વાર્તામાં જુઓ તો જ્યારે ચતુર્બુદ્ધદાસજી પર ગુસાઈજી પ્રભુચરણે કૃપા કરી અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી, અને એ જ્યારે દર્શન કરાવ્યા અને ગિરિરાજજીની કંદરામાં જ્યારે પ્રવેશ કર્યા છે, ખટ ઋતુને દ્વાદશ નિકુંજના જ્યારે દર્શન પ્રગટ નેત્રોથી યમુનાજીની કૃપા જુઓ. ત્યાં કયું ષટ સંપત્તિ છે, એમાંથી કોઈ એક સંપત્તિની પણ કૃપા થાય તો સર્વ લીલાઓ સ્ફુરિત થઈ જાય.